અધ્યાય 15 શ્લોક 1 શ્રી ભગવાને કહ્યું, જ્ઞાની પુરુષો આ અશ્વત્થ વૃક્ષને અવિનાશી કહે છે, જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે ફેલાયેલી છે, જેના પાંદડા વેદો છે. જે આ વૃક્ષને સાચા સ્વરૂપે જાણે છે તે જ સાચા અર્થમાં વેદનો જાણકાર છે. ભગવાને 15મા અધ્યાયની શરૂઆત કોઈ તત્વજ્ઞાનની સૂકી ચર્ચાથી નથી કરી. તેમણે એક જીવંત ચિત્ર દોર્યું છે, પીપળાના વૃક્ષનું. આ વૃક્ષ આખા જીવનનું પ્રતીક છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ કઠોપનિષદમાં વર્ણવાયેલા પીપળાના વૃક્ષના પ્રતીકને આગળ વધારીને સમગ્ર જીવન અને સૃષ્ટિનું એક અદ્ભુત ચિત્ર દોરે છે અને તેનો અનંત પરમ સત્ય સાથેનો સંબંધ સમજાવે છે. જો પરમ ચૈતન્ય એકમાત્ર અને અદ્વિતીય છે, તો પછી આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને સમગ્ર ભૌતિક જગત કેવી રીતે પ્રગટ થયું? તેનું પોષણ કોણ કરે છે? તેને ટકાવી કોણ રાખે છે? સર્જનહાર ભગવાન અને સર્જાયેલી સૃષ્ટિ વચ્ચે શું સંબંધ છે? સીમિત અને અનંત વચ્ચે શું સંબંધ છે? આવા પ્રશ્નો દરેક વિચારશીલ મનુષ્યના મનમાં સ્વાભાવિક રીતે ઊભા થાય છે. ભગવાન આ 3 શ્લોકોમાં અશ્વત્થ એટલે પીપળાના વૃક્ષનું જે ચિત્ર દોરે છે, તે આ સમગ્ર આધ્યાત્મિક તત્વજ્ઞાનનું એક સુંદર રૂપક છે. ભગવાન સમજાવે છે કે સમગ્ર બ્રહ્માંડ એક વૃક્ષ જેવું છે, પરંતુ આ સામાન્ય વૃક્ષ નથી. સામાન્ય વૃક્ષના મૂળ નીચે અને શાખાઓ ઉપર હોય છે, પરંતુ આ સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષના મૂળ ઉપર અને શાખાઓ નીચે છે. આ જ તેની વિશેષતા છે. આ વૃક્ષને અશ્વત્થ અથવા પીપળો કહેવામાં આવે છે. ભારતમાં પીપળો અને વડ આ બંને વૃક્ષોને પવિત્ર માનવામાં આવે છે. સમગ્ર અસ્તિત્વ આ અશ્વત્થ વૃક્ષ જેવું છે. ભગવાન તેને અવિનાશી કહે છે, પરંતુ તેનો અર્થ સંપૂર્ણ શાશ્વત નથી. તે સાપેક્ષ અર્થમાં અવિનાશી છે. એક ગામમાં ઊભેલું પીપળાનું વૃક્ષ અનેક પેઢીઓને આવતા જતા જુએ છે. તેથી તે લાંબા સમય સુધી ટકી રહેવાના અર્થમાં અવિનાશી કહેવાય છે. ભગવાન કહે છે કે આ વૃક્ષના પાંદડા વેદો છે. પાંદડા વૃક્ષનું રક્ષણ કરે છે, તેને જીવંત રાખે છે અને તેના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે જ રીતે વેદો જ્ઞાનનું પ્રતીક છે. વેદ એટલે જ્ઞાન. જે આ સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષનું અને તેના મૂળનું સાચું સ્વરૂપ સમજી લે છે, તે જ સાચા અર્થમાં વેદજ્ઞ કહેવાય છે. ભગવાને 10મા અધ્યાયના 26મા શ્લોકમાં પણ કહ્યું છે કે વૃક્ષોમાં હું અશ્વત્થ છું. આથી વેદોથી લઈને ભગવદ્ ગીતા સુધી વૃક્ષને અસ્તિત્વના પ્રતીક તરીકે સતત ઉપયોગમાં લેવામાં આવ્યું છે. ભલે અલગ અલગ સ્થળે તેમાં થોડા ફેરફારો જોવા મળે. માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં પણ વૃક્ષનું પ્રતીક ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. વેદોને વૃક્ષના પાંદડા સાથે સરખાવવું ખૂબ જ અર્થપૂર્ણ છે. જેમ પાંદડામાંથી પાણીનું બાષ્પીભવન થાય છે અને તેના કારણે વૃક્ષનું મૂળ વધુ પાણી અને પોષક તત્વો ખેંચી શકે છે, તેથી પાંદડા સમગ્ર વૃક્ષના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો વૃક્ષના બધા પાંદડા કાપી નાખવામાં આવે તો તેનો વિકાસ અટકી જાય છે. તે જ રીતે જો જ્ઞાન એટલે વેદ નષ્ટ થઈ જાય તો માનવજાતનો આધ્યાત્મિક વિકાસ પણ અટકી જાય. આથી ભગવાને પાંદડાને વેદોનું પ્રતીક બનાવ્યા છે. ભગવાન આગળ કહે છે, જે આ વૃક્ષને જાણે છે તે જ વેદનો સાચો જાણકાર છે. અર્થાત જે મનુષ્ય માત્ર આ સંસારને જ નથી જાણતો, પણ જે પરમ તત્વમાંથી આ સંસારનું અસ્તિત્વ પ્રગટ થયું છે તેને પણ ઓળખે છે, તે જ સાચો વેદવિદ છે.
વેદોના મત અનુસાર સંપૂર્ણ જ્ઞાની તે છે જે ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી બંનેને ઓળખે છે. ભગવાન આવા જ મનુષ્યને સાચા અર્થમાં વેદવિત કહે છે. અહીં અશ્વત્થ શબ્દનો સંસ્કૃત અર્થ પણ ખૂબ અર્થપૂર્ણ છે. શ્વ એટલે આવતીકાલ, સ્થ એટલે સ્થિર રહેવું. તેથી અશ્વત્થનો અર્થ થયો જે આવતીકાલે આજ જેવું રહેશે નહીં. એટલે કે આ સમગ્ર સંસાર સતત પરિવર્તનશીલ છે. આધ્યાત્મિક સત્યોને સરળ રીતે સમજાવવા માટે ઉપનિષદોમાં અનેક સુંદર રૂપકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે 2 પક્ષીઓનું ઉપનિષદીય રૂપક પણ આ જ સત્ય સમજાવે છે. એક પક્ષી જીવાત્મા જીવનના સુખ દુઃખના ફળ ચાખે છે. બીજું પક્ષી પરમાત્મા શાંત સાક્ષી બનીને માત્ર નિહાળે છે. આધ્યાત્મિક યાત્રા એ પ્રથમ પક્ષીમાંથી બીજા પક્ષીની દ્રષ્ટિમાં જાગવાની યાત્રા છે.